નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 17મો, જેનું નામ છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. પાઠ 17, ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તે માત્ર સમજૂતી માટે છે. અહીં આપેલા જવાબો છે તેનો તમારે સીધો ઉતારો કરવો નહીં, પરંતુ તમને ન સમજાય ત્યાં તમે આ વિડીયોનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન 1, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં ભય, સુખ, દુઃખ અને દયા તો આવશે ઉદ્વેગ. રાધાવર, ધણી, બ્રહ્મા, કૃષ્ણ તો આવશે હર. જડ, ચેતન, સ્થાવર, મિલકત તો તેમાં આવશે સ્વર. અને જંત્ર, વાદ્ય, જંત્રી અને ગાયન તો તેમાં આવશે ગાયન. ત્યાર પછી આપેલ શબ્દના સમાન અર્થ ધરાવતા શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો. જેમ કે આયુષ્ય તો આવરદા, જીવન અને આયુ. હૃદય તો વિદ્યાર્થી મિત્રો અહીં ઉર થશે, અહીં ઉત લખેલું છે તેની જગ્યાએ તમારે ઉર સમજવાનું છે. અંતર અને અંતઃકરણ. ત્યાર પછી માલિક તો થશે સ્વામી, ધણી અને નાથ. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, ભગવાનનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ડર રહેતો નથી. બીજું, બાળક 9 માસ સુધી માતાના ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે. ત્રીજું, મનમાં ચિંતા કરવાથી કામ થતું નથી. ચોથું, ઈશ્વર ઈચ્છે તેવું જ ડગલું ભરી શકાય છે. પાંચમું, કૃષ્ણને કરવું હોય તે કરે. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા વાક્યોને કાવ્યના આધારે ક્રમમાં ગોઠવીને લખો. તો ચાલો આપણે પાછળ ગોઠવેલા છે તે પ્રકારે જોઈએ. તો પહેલું વાક્ય આવશે 84 લાખ અવતારો મળે છે. બીજું આવશે આપણું ધાર્યું થતું નથી. ત્રીજું આવશે આપણું જીવન ઉપરવાળાના હાથમાં છે. ચોથું આવશે આપણને ખબર વિના બધું થાય છે તેવું આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે. અને પાંચમું આવશે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલ વાક્ય જેવું વાક્ય કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પહેલું આવશે તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. બીજું આવશે ધણીનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી નવ ફરે. ત્રીજું આવશે જેવું જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે. ચોથું આવશે તારું ધાર્યું થાતું હોત તો સુખ સંચે દુઃખ હરે. ત્યાર પછી પ્રશ્ન 6, આપેલ શબ્દો સામે સાચા વાક્ય લખો. જેમાં વિચારે ખરે તો તેની સામે આવશે અજ્ઞાનતા અને અંધકારના વિચારો ખંખેરી નાખો. શું અને સરે તો તેમાં આવશે મનમાં ચિંતા રાખવાથી કામ થતું નથી. સિદ્ધને ડરે તેમાં આવશે કૃષ્ણ મારી સાથે છે, મને તેના પર વિશ્વાસ છે. અને ડગલું ભરે તો ભગવાનની મરજી સિવાય જરા પણ હલી શકાતું નથી. ત્યાર પછી પ્રશ્ન 7, ચિત્ર સામે કાવ્ય પંક્તિ અને અર્થ લખો. જેમાં પહેલું છે જનાર વસ્તુ એની પેરે જાશે જમ ગજ કોળું ગળે. જેનો અર્થ થાય જનાર વસ્તુ જચી રહેશે
જેમ હાથી સરળતાથી કોળાને ગળી જાય છે. ત્યાર પછીની પંક્તિ છે, થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. તો થનાર વસ્તુ થયા જ કરે છે જેમ શ્રીફળમાં પાણી ભરાય છે. ત્યાર પછી પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં શબ્દો મૂકો. તો ચાલો મૂકીએ. પેલું, હર બ્રહ્માથી નવ ફરે અને શિવ બ્રહ્માથી નવ ફરે. જેમ ગજ કોળું ગળે જેમ હાથી કોળું ગળે. જેમ શ્રીફળ પાણી ભરે જેમ નાળિયેર પાણી ભરે. થાવાનું અણચિંતવ્યું થાશે ઉપનિષદ ઓચરે. થાવાનું અણચિંતવ્યું થાશે વેદ ઓચરે. રાખ ભરોસો રાધાવરનો દયા સિદ્ધને ડરે. રાખ વિશ્વાસ રાધાવરનો દયા સિદ્ધને ડરે. ત્યાર પછી પ્રશ્ન 9, આપેલ પ્રશ્નોના જવાબો લખો. જેમાં પહેલો છે, સુખ અને દુઃખ ક્યારે નથી રહેતું? તો જ્યારે આપણે ભગવાન પર ભરોસો રાખીએ ત્યારે સુખ અને દુઃખ રહેતું નથી. બીજું, જન્મ મરણના ફેરાની ચિંતા શા માટે ન કરવી જોઈએ? તો શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ અને મરણનો ભય દૂર થાય છે. તેથી નિરર્થક ચિંતા કરીને મરવું જોઈએ નહીં. ત્રીજું છે, કવિ શા માટે ડરતા નથી? તો કવિને રાધાવર પર સંપૂર્ણ ભરોસો છે. તેઓ માને છે કે જે થવાનું છે તે અણચિંતવ્યું પણ થશે જ, કારણ કે બધી દોરી ઈશ્વરના હાથમાં છે. ચોથું, જે થવાનું છે એ થઈને જ રહે છે. કાવ્યમાં આ વાત કેવી રીતે સમજાવવામાં આવી છે? તો કવિ કહે છે કે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળમાં પાણી આપોઆપ ભરાય છે તેવી જ રીતે જનાર વસ્તુ પણ ગજ કોળું ગળે તેમ અજ્ઞાત રીતે જતી રહે છે. પાંચમો પ્રશ્ન છે, જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીકળે એટલે શું? સમજાવો. તો આપણે બધા ઈશ્વરના હાથમાં એક જંત્ર સમાન છીએ. જેમ વગાડનાર જેવો રાગ છેડે તેવો જ અવાજ નીકળે, તેમ ઈશ્વર આપણી પાસે જેવું કરાવવા માંગે છે તેવું જ આપણે કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ 2 વાક્યો બનાવીને લખો. જેમાં પહેલામાં આવશે, બાળપણની મીઠી યાદો હંમેશા મનમાં તાજી રહે છે અને શહીદોની સ્મૃતિમાં શહેરમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. ત્યાર પછી, રાત્રિના સમયે દૂર કૂતરા ભસવાનો અવાજ સંભળાતો હતો અને મંદિરમાં થતો શંખ ધ્વનિ આખા વાતાવરણને પવિત્ર બનાવે છે. ત્યાર પછીનો છે, મારો ઈરાદો હંમેશા બીજાની મદદ કરવાનો હોય છે અને આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો છે. ચોથું, હાથીમાં ખૂબ જ તાકાત હોય છે અને આપણે આપણી આંતરિક શક્તિને ઓળખવી જોઈએ. પાંચમું, શિક્ષણના અભાવે સમાજમાં અભણપણું વધે છે અને બાળકનું અબૂધપણું સૌને વહાલું લાગે છે. ત્યાર પછી પ્રશ્ન 11, રની રમત કાવ્યના આધારે ચોરસમાં અક્ષરો લખીને શબ્દ બનાવો. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક અક્ષરો છે તે આપણને આડાઅવળી જગ્યાએ આપેલા છે, તે આપણે બદલાવીશું. જેમ કે બીક એટલે ડર, અવાજ એટલે સ્વર, હાથ એટલે કર, હૃદય એટલે અંતર થશે. તો અહીં ર છે તે છેલ્લા ખાનામાં આપણે લખીશું. ત્યાર પછી ખસે નહીં તેવી મિલકત, તેમાં પણ ર છે તે વચ્ચે આપેલો છે, તે આપણે છેલ્લે લખીશું એટલે થશે સ્થાવર. ત્યાર પછી કામ એટલે થશે કારજ, ખ્યાલ એટલે વિચાર, તેમાં પણ ર આપણે છેલ્લા ખાનામાં લખીશું. ત્યાર પછી યાદ એટલે સ્મરણ અને પડદો, તો તેમાં પણ આપણે ર બદલાવીશું, આવરણ થશે. અને 84 લાખ ફેરા, તો તેમાં લખ 84, તો તેમાં પણ રનું સ્થાન છે તે આપણે બદલવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 17 ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે ના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.